નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. બપોરના લંચમાં, ટિફિનમાં કે પ્રવાસમાં લઈ જઈ શકાય, રાત્રિના ડિનરમાં પણ લઈ શકાય અને ખીચડી કઢી સાથે, દાળ ભાત સાથે કે રોટલી પૂરી પરોઠા સાથે ખાઈ શકાય તેવું ટેસ્ટી અને મજેદાર ભરેલા રીંગણનું નવી રીતે અને નવા સ્વાદનું આ શાક. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી રીંગણનું નવા સ્વાદનું ભરેલું શાક. રીંગણનું નવી રીતે શાક બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ અને 4 નંગ મોટા અને લાંબા રીંગણ લીધા છે. રીંગણને સારી રીતે ધોઈ લીધા છે. હવે આપણે આ રીંગણનું કટિંગ કરીશું. કટિંગ કઈ રીતે કરવું એ પણ હું તમને બતાવું છું. હવે આ રીંગણમાં દાંડલીઓ થોડી મોટી છે એટલે આપણે આ રીતે વચ્ચેથી થોડી, અડધાથી થોડી વધારે દાંડી આપણે કાપી લેશું અને ત્યાર પછી વચ્ચે એક ચીરો કરીશું. આ રીતે વચ્ચે ચીરો કરી અને રીંગણ જો મોટા હોય ને તો રીંગણના 2 આપણે ભાગ કરવાના છે આ રીતે, અને નાનું રીંગણ હોય ને તો 2 ભાગ કરવાની જરૂર નથી. આ રીતે આ પ્રોસેસથી આપણે બધા જ રીંગણ તૈયાર કરી લઈએ. બધા રીંગણની આ રીતે વધારાની દાંડલીઓ આપણે કાઢી લીધી છે અને આ રીતે ચીરો કરવાથી શું થશે કે આપણે ખ્યાલ આવશે કે અંદર કોઈ કીડા કે છે નહીં, એટલે ચેક પણ થઈ જશે અને અંદર આપણે એક મસાલો સ્ટફિંગ કરવાનો છે. અને મેં જેમ કહ્યું તેમ જો નાના રીંગણ હોય તો 2 ટુકડા કરવાની જરૂર નથી, પણ આ રીંગણ મોટા હતા જેથી મેં 2 ટુકડા કરેલા છે. હવે આપણે શાક બનાવવાની આગળની પ્રોસેસ કરીએ. રીંગણનું આ શાક બનાવવા માટે હવે આપણે શું મસાલા જોઈશે તે જોઈ લઈએ અને તેનું માપ પણ જોઈ લઈએ. અહીં મેં 2 ટેબલસ્પૂન ધાણા જીરું લીધું છે, 1 ટીસ્પૂન ગરમ મસાલો. અહીં ગરમ મસાલો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ ગરમ મસાલાના કારણે આ શાકનો ટેસ્ટ ખૂબ વધી જવાનો છે. એટલે તમે કોઈ પણ પ્રકારનો ગરમ મસાલો તમારા ઘરમાં યુઝ કરતા હોય લઈ શકો છો. 2 ચમચી કાશ્મીરી લાલ મરચાની ભૂકી લીધી છે, પણ જો તમે તીખું ખાવાનું પસંદ કરતા હો તો કાશ્મીરી મરચાની ભૂકીને બદલે તીખી અને કાશ્મીરી બંને મિક્સ કરીને પણ બનાવી શકો છો. અહીં 1 ચમચી હળદર લીધી છે, સ્વાદ મુજબ મીઠું લીધું છે અને 2 ચમચી આમચૂર પાવડર લીધો છે. આમચૂર પાવડરથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ વધી જવાનો છે. અને ત્યાર પછી અડધી ચમચી હિંગ લીધી છે. હવે આપણે જઈશું શાક બનાવવાના મસાલા તરફ. હવે મસાલાને આપણે એક પછી એક બાઉલમાં લઈ લઈએ. સૌથી પહેલાં લેશું આપણે ધાણા જીરું, ત્યાર પછી 1 ચમચી હળદર, 2 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું, 2 ચમચી કાશ્મીરી લાલ મરચાની ભૂકી. અને હવે મસાલાને આપણે વચ્ચે ખાડો કરી દઈએ અને જગ્યા કરી લઈએ અને હવે તેની અંદર આપણે હિંગ ઉમેરી દઈએ. હિંગ ઉમેર્યા પછી આપણે તેની અંદર તેલ ઉમેરીશું અને આ તેલ આપણે ગરમ કરેલું નહીં ઉમેરીએ, ઠંડુ જ ઉમેરીશું. અને હવે તેલને આપણે મસાલા સાથે મિક્સ કરી લઈએ. અહીં જોઈ લેવાનું, તેલની થોડી વધારે જરૂર હોય તો એડ કરી દેવાનું. સૌથી પહેલાં મિક્સ કરી લેવાનું અને એવું લાગે કે થોડી જરૂર છે તો એડ કરવાનું. અહીં મને થોડા વધારે તેલની જરૂર છે તો હવે હું 2 ટીસ્પૂન તેલ ઉમેરીશ. ટોટલ 1.5 ટેબલ સ્પૂન અને ફરીથી 2 ટીસ્પૂન તેલ ઉમેરેલું છે. આપણે કાપેલા રીંગણની અંદર આ તૈયાર કરેલો મસાલો ભરી લઈએ. આ રીતે વચ્ચે જે ચીરો કરેલો છે તેમાં આ મસાલો આપણે ભરી લઈએ. મસાલો એકદમ સરસ રીતે ભરી અને આપણે રીંગણને આ રીતે પ્રેસ કરી દેવાનું છે. બધા જ રીંગણમાં આ રીતે આપણે મસાલો ભરી લઈએ. હવે આપણે શાકનો વઘાર કરીશું. તેના માટે મેં એલ્યુમિનિયમની જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે. તમારી પાસે જો નોનસ્ટિક પેન હોય તો પણ લઈ શકો છો અથવા આ રીતે જાડા તળિયાવાળી એલ્યુમિનિયમની કઢાઈ હોય તો પણ લઈ શકો છો. હવે આપણે પહેલા ઉમેરીશું તેલ. અહીં મેં 3 ટેબલસ્પૂન તેલ ઉમેરેલું છે. તેલને આપણે ગરમ થવા દઈએ ને ગેસની ફ્લેમને આપણે મીડિયમથી સ્લો જ રાખીએ. અહીં
તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે રીંગણને એક પછી એક મૂકતા જઈએ. આ રીંગણને એ રીતે મૂકવાના છે કે મસાલાવાળો ભાગ ઉપર રહેવો જોઈએ અને આ ભાગ નીચે. આ રીતે આપણે બધા રીંગણ મૂકતા જઈએ. અને રીંગણને મૂકતી વખતે મસાલાને આ રીતે સરસ રીતે દબાવી દેવાનો છે, એટલે મસાલો બહાર નીકળે નહીં. બધા જ રીંગણને આ રીતે આપણે સરસ રીતે ગોઠવી દઈએ. બધા રીંગણને કડાઈમાં ઉમેરી દીધા પછી હવે આપણે ઢાંકીને કૂક કરીશું. અને આ શાકમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કરીશું નહીં, આ રીતે જ કૂક થવા દઈશું. અને વચ્ચે વચ્ચે આપણે ફ્લિપ કરતા જઈશું અને શાકને કૂક થવા દઈશું. 1 મિનિટ પછી હવે આપણે રીંગણની સાઈડ ફેરવી દઈએ, એટલે બધી સાઈડ એકદમ સરસ રીતે રીંગણ ચડી જાય. દસ મિનિટમાં આપણા રીંગણ બહુ સરસ રીતે કૂક થઈ ગયા છે. વચ્ચે વચ્ચે હું ફેરવતી પણ રહી હતી, ઉપર નીચે કરતી રહી હતી, અને આ રીંગણનું શાક ટેસ્ટી એવું તૈયાર થઈ ગયું છે. જો આ રીંગણના શાકનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલ પર તમે પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે આ શાકની આપણે સર્વિંગ કરીશું. રીંગણના શાકને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. જોઈ શકાય છે દેખાવમાં પણ જેટલા સરસ આ રીંગણ બન્યા છે ને, એટલા સ્વાદમાં પણ ખૂબ સરસ છે. તમે આ રીતે રીંગણનું શાક ન બનાવતા હો ને તો એક વખત ચોક્કસ ટ્રાય કરજો, ઘરમાં સૌને પસંદ પડશે. અને આ શાક દાળ ભાત સાથે, રોટલી સાથે, પરોઠા સાથે કે ખીચડી સાથે પણ સરસ લાગે છે. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.